સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી। આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। જો કે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ એટલી ભીષણ હતી કે જોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર ઓફિસર જગદીશ રત્નમે જણાવ્યું હતું કે બસમાં આગ લાગવાની જાણ તુરંત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી। માહિતી મળતા જ સરથાણા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી। સદભાગ્યે જે સમયે આગ લાગી તે સમયે બસમાં કેટલાક મુસાફરો હતા અને શું તેઓને સમયસર બહાર કાઢી શકાયા હતા તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી તેમ જાણવા મળી રહ્યું છે, જે એક રાહતની વાત છે। ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અને નુકસાનનું આકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લક્ઝરી બસને ભારે નુકસાન પહોંચ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના છે। સરથાણા વિસ્તારમાં બનેલી આ આગની ઘટના બાદ આસપાસના લોકોમાં પણ ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું। ફાયર વિભાગની 3 ટીમોએ તાત્કાલિક એક્શન લઈ આગને કાબૂમાં લીધી હતી। ઘટનાની તપાસ ચાલી રહી છે કે બસની મેન્ટેનન્સમાં બેદરકારી તો ન હતી। સદભાગ્યે કોઈ જાનહાનિ ન થતાં એક મોટો અકસ્માત ટળી ગયો છે, પરંતુ આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે જાહેર વાહન વ્યવસાયમાં સલામતીના ધોરણોનું પાલન કેટલું મહત્વનું છે।